હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે જલપાની રસોઈમાં। આજે એવી રેસિપી બનાવીશ કે જેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય। તો આજે આપણે બનાવીશું સ્ટ્રીટ સ્ટાઇલ ચાઇનીઝ ભેળ। પણ આજે હું તમને બતાવીશ કે આ ચાઇનીઝ ભેળ તમે ઘરે બહુ જ ઇઝીથી બનાવી શકો છો અને આ ભેળ બધાને ખૂબ જ ભાવશે। તો શરૂ કરીએ ચાઇનીઝ ભેળ બનાવવાનું। ચાઇનીઝ ભેળ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક મોટું વાસણ લઈ લેવાનું છે અને એમાં મેં 2 ગ્લાસ જેટલું પાણીને એડ કરી દીધું છે। હવે એના પછી એમાં નૂડલ્સને એડ કરી દેવાના છે અને એમાં થોડું મીઠું એડ કરશું અને 1 ચમચી જેવું તેલ એડ કરી બધું મિક્સ કરી દેવાનું છે। તો તેલને એડ કરશો તો નૂડલ્સ આપણા એકદમ છૂટા છૂટા બનશે। તો હવે જ્યારે પણ નૂડલ્સ બનાવો ત્યારે એમાં 1 ચમચી જેવું તેલ જરૂરથી એડ કરજો। તો અહીંયા નૂડલ્સ તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા છૂટા છૂટા થઈ ગયા છે। તો નૂડલ્સને આપણે હવે 2 મિનિટ જેવું થવા દેવાનું છે। તો એકદમ સરસ એવા નૂડલ્સ આપણા તૈયાર થઈ ગયા છે। તો ગેસને બંધ કરી એક કાણાવાળા વાસણમાં નૂડલ્સને લઈ લઈશું। તો અહીંયા મેં એક કાણાવાળું વાસણ લઈ લીધું છે અને એમાં આપણે નૂડલ્સને નાખી દેવાના છે। તો હવે એના પછી એની ઉપર ઠંડુ પાણી રેડી દેવાનું એટલે એકદમ છૂટા છૂટા નૂડલ્સ થઈ જાય। તો હવે આપણે નૂડલ્સને થોડીવાર માટે મૂકીને રાખીશું એટલે એકદમ ડ્રાય થઈ જશે। તો તમે જોઈ શકો છો કે નૂડલ્સ એકદમ ડ્રાય થઈ ગયા છે અને બન્યા છે ને એકદમ છૂટા છૂટા નૂડલ્સ। હવે એમાં આપણે 1 ચમચો કોર્નફ્લોરને એડ કરવાનો છે। તો કોર્નફ્લોર એડ કરવાથી નૂડલ્સ વધારે ક્રિસ્પી થશે। જ્યારે પણ આપણે નૂડલ્સને તળીશું ને એટલે વધારે ક્રિસ્પી થશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે। તો જો કોર્નફ્લોર હોય તો તમે જરૂરથી એડ કરજો। તો અહીંયા કોર્નફ્લોર એડ કરી બધું મિક્સ કરી દઈશું અને એના પછી નૂડલ્સને તળવા માટે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું। તેલ આવી જાય એ પછી એમાં નૂડલ્સને એડ કરી એને તળવા દેવાના છે। તો નૂડલ્સ આપણા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી એને તળવાના છે અને નૂડલ્સને તળતા થોડી વાર લાગશે એટલે તમારે બહુ ઉતાવળ નહીં કરવાની, એને તળવા દેવાના છે। નહીં તો પછી નૂડલ્સ એકદમ ક્રિસ્પી નહીં થાય। જો તમે ઉતાવળ કરશો તો ક્રિસ્પી નૂડલ્સ નહીં બને। એટલે થોડું એ વાતનું ધ્યાન રાખવાનું, નૂડલ્સને તળતા થોડી વાર લાગશે। તો આવી રીતે બંને સાઈડ ફેરવતા જઈ અને આપણા નૂડલ્સ તળીને તૈયાર થઈ ગયા છે। તો આપણે નૂડલ્સને એક પ્લેટમાં લઈ લઈશું અને એવી રીતે હું બધા નૂડલ્સને તળી દઈશ। તો અહીંયા બધા જ મારા નૂડલ્સ તળાઈ ગયા છે। હવે નૂડલ્સને તોડી અને છૂટા કરી દઈશું। તો આપણે હળવા હાથે જ નૂડલ્સને ક્રશ કરવાના છે, એને તોડી દેવાના છે। વધારે ભૂક્કો ના થઈ જાય, એકદમ ઝીણું ના થઈ જાય એ ધ્યાન રાખવાનું। હવે એના પછી એક કઢાઈમાં થોડું તેલ ગરમ કરી દેવાનું છે। તો ઘણા લોકો ચાઇનીઝ ભેળને કાચા શાકભાજી સાથે પણ બનાવે છે, પણ હું અહીંયા થોડું તેલ ઉમેરી અને બધા જ શાકભાજીને સાંતળી દઈશ અને એવી રીતે હું બનાવવાની છું। તો હવે તેલ આવી જાય એ પછી એક બાઉલ કાપેલી ડુંગળી જે છે એને એડ કરી દઈશું। એના પછી આદુની પેસ્ટને એડ કરી દેવાની છે અને બધું સરસ એવું મિક્સ કરી દઈશું। તો અહીંયા મેં બધા જ વેજીટેબલ્સ ઊભા કટ કરેલા છે એટલે દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગે। હવે એના પછી એક બાઉલ ગાજરને એડ કરી દેવાના છે। તો તમારે જે વેજીટેબલ્સ વધારે ભાવતા હોય એ વધારે તમે લઈ શકો છો। એના પછી એક બાઉલ કેપ્સિકમને એડ કરી દઈશું અને આ બધું આપણે સરસ એવું મિક્સ કરી દેવાનું છે। થોડું મીઠું પણ એમાં ઉમેરી દઈશું અને બધું સાંતળી દેવાનું છે। તો આ બધા જ શાકભાજીને આપણે વધારે કૂક નથી કરવાના, વધારે સાંતળવાના નથી, બસ ફક્ત 1 મિનિટ જેવું જ સાંતળવાનું છે। તો થોડીવાર સાંતળાઈ જાય એ પછી એમાં આપણે કોબીજ એડ કરવાની છે। તો કોબીજને આપણે છેલ્લે જ એડ કરી દઈશું
તો અહીંયા 1 બાઉલ જેવી કોબી મેં લીધેલી છે, એને હું એમાં એડ કરી દઈશ અને બધું મિક્સ કરી દઈશ. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ તો ખાસ કરજો. તો આવી રીતે ભેળ બનાવશો તો એકદમ લારી પર મળે એવી જ ટેસ્ટી ભેળ બનીને તૈયાર થશે અને નાના બાળકોને, મોટાઓને બધાને જ ખૂબ જ ભાવશે. તો રેસીપી આ જરૂરથી ટ્રાય કરજો. હવે એના પછી એમાં 2 ચમચી જેવો સોયા સોસ એડ કરશું. એના પછી 2 ચમચી રેડ ચીલી સોસને એડ કરશું. એના પછી 2 ચમચી ગ્રીન ચીલી સોસ એડ કરી દેવાનો છે અને 2 ચમચી જેવો ટોમેટો કેચઅપ એડ કરશું. અને એના પછી જે નૂડલ્સને આપણે તળીને તૈયાર કરીને રાખ્યા છે એને પણ હું એમાં એડ કરી દઈશ. તો અહીંયા મેં ગેસને બંધ કરી દીધો છે. તો બધું જ મિક્સ કરી દઈશું. ગેસને બંધ કરી અને એના પછી જ એમાં નૂડલ્સ તળેલા જે છે એને એડ કરવાના. તો તમે ઉપરથી પણ જો એવું લાગે તો બીજા જે સોસ છે એ એડ કરી શકો છો. તો આપણી અહીંયા ચાઇનીઝ ભેળ તૈયાર છે. એક સર્વિંગ પ્લેટમાં આપણે ચાઇનીઝ ભેળને સર્વ કરી દેવાની છે અને ઉપરથી કોબીજ અને લીલી ડુંગળીનું ગાર્નિશિંગ કરીશું. જો આવી રીતે ચાઇનીઝ ભેળ તમે ઘરે બનાવશો ને તો તમારે બહારની બિલકુલ ખાવાની જરૂર નહીં પડે. બસ ઘરે જ તમને બહાર જેવો સ્વાદ, ટેસ્ટ મળી રહેશે. તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી એ કોમેન્ટ જરૂરથી કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જલપાની રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ.